સુરતમાં બાઇક ઓવરટેક કરવાના મુદ્દે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો। 3 રીઢા આરોપી આ રીતે ઝડપાયા। 15મી ઓગસ્ટની રાત્રિએ હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં ઝઘડો થયા બાદ તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી। જૈનિશ ચૌહાણની હત્યા કરીને આરોપીઓ નાસી ગયા હતા, જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને ભાવનગર ખાતેથી ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે। 15મી ઓગસ્ટની રાત્રે રામનગરના રોડ પર 2 મોટરસાઇકલ જતી હતી, જે પૈકી એક એક્ટિવા આખા રોડમાં આમ તેમ સર્પાકાર ચાલતી હતી, જેથી સાઈડ લેવા માટે હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં બંને મોટરસાઇકલ ઉપર સવાર 3 ઈસમોએ સાથે મળીને અપશબ્દો બોલ્યા હતા। જૈનિશ ચૌહાણને ગળાના ભાગે ઈજા પહોંચાડીને હત્યા કરી હતી। ત્યારબાદ રીઢા આરોપી સૌરાષ્ટ્ર તરફ નાસી ગયા હતા, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક ટીમને ત્યાં મોકલી હતી। પોલીસે ભાવનગર નારી ચોકડી ખાતેથી વિમલ ધનજી કલસારિયા, ઉત્તમ કાનજી તળાવિયા અને ડેનિશ ઉર્ફ જાડિયો રમેશ સુરતની ઝડપી લીધા છે। ત્રણેય આરોપીઓ સામે 7 જેટલા ગુનાઓ નોંધાયા છે। કેમેરામેન સેનેલ રાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। ગઈ તારીખ 15 ઓગસ્ટ 2024ના રોજ રાત્રિના 11:30 વાગે વરાછા રામનગર વિસ્તારમાંથી જૈનિલ ચૌહાણ નામનો એક વ્યક્તિ એમના 2 મિત્રો સાથે બાઇક ઉપરથી પસાર થતો હતો। એમની આગળના ભાગમાં એક મોટરસાઇકલ અને એક એક્ટિવા બંને સરપાકારે ચલાવતા હોય, જેથી જૈનિલે 3થી એની પાછળ હોર્ન કન્ટિન્યુ વગાડ્યા હોય। આ બાબતે સામાન્ય આવી નજીવી બાબતમાં ઝઘડો કરી જૈનિલના લોકોએ માર્યો અને એમાંથી એક કિસ્સાને જૈનિલના ગળાના ભાગે તથા સાથળના ભાગે ચપ્પુ મારી દેતા જૈનિલનું મૃત્યુ સારવાર દરમિયાન નીપજ્યું હતું। જે બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં વણશોધાયેલ ખૂનનો અનડિટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ, વરાછા પોલીસ વગેરે આ ગુનાની તપાસમાં રાખેલા હતા। દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ અને પીએસઆઈ ધનગઢ અને હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને એક બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ વિમલ ધનજીભાઈ કલસરિયા, ઉત્તમ તળાવિયા અને ડેનિશ સુરતી સંડોવાયેલા, જે આધારે આ લોકોને ભાવનગરથી લાવી પૂછપરછ કરતા એ લોકોએ ખૂનનો ગુનો કબૂલેલો હોય, જે અનુસંધાને એમને ધરપકડ કરવામાં આવી છે અને આગળ વધુ તપાસ અર્થે વરાછા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે। આ તમામ જે 3 માણસો પકડાયેલા છે એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે। રાયોટિંગ, હથિયાર ધારાના વેપન, આપણે ચપ્પુ સાથે પકડાયેલાના ભૂતકાળમાં અમરોલી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાહિત રેકોર્ડ 3 વ્યક્તિઓ ધરાવે છે। અમને જ્યારે આ 3ને જૈનિલ દ્વારા હોર્ન મારીને ટોકવામાં આવ્યા ત્યારે આ લોકો ઉશ્કેરાઈ અને ચપ્પુ મારી દીધું હતું, અને જેમાં ગળાના ભાગે જે ચપ્પુ મારી દીધું હતું એ ઘા એમને જાણ લેવા નીપજ્યો હતો। ના, બિલકુલ પરિચિત નહોતા। હત્યા કરી આ લોકો ક્યાં ભાગ્યા હતા? હત્યા કરીને અલગ અલગ જગ્યાએ ભાગતા હતા અને છેલ્લે ભાવનગરથી મળી આવ્યા છે। જે વિમલ છે એ સાડીનો જે જોબ વર્ક ઉપર કામ કરે છે, એના ઉપર ઉત્તમ અને ડેનિશ છે એ બંને હીરાના ધંધા સાથે સંકળાયેલા છે, હીરા કામ સાથે, અને આ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ છે। ઉશ્કેરાટમાં અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ઉશ્કેરાટમાં કહે છે, પણ આ લોકોના પહેલાં પણ ઝઘડાના અને મારામારીના ગુનાઓ નોંધાયેલા છે, એટલે એક આવી ગુના કરવાની ટેવવાળા કહી શકાય। ઉત્તમ તળાવિયા અને ડેનિશ સુરતી વિરુદ્ધ પણ 307ના ગુના છે। વિમલ વિરુદ્ધ પણ મારામારી અને રાયોટિંગના ગુના વગેરે દાખલ થયેલા છે। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।